સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે બધા જઈ રહ્યા છે ભાઈબંધો માઉન્ટ આબુ. તો તમે જોઈ શકો છો આ ખેબમાં એસટી ડેપો છે અને થોડી વારની અંદર આપણે બસ આવવાની છે. 11:25 ની બસ છે અને બીજા મિત્રો બી રસ્તામાં છે, આવી રહ્યા છે. તો વિડીયોમાં બને અવિનાશભાઈ બી આવી ગયા છે, જોઈ શકો તમે. આગળ વિડીયોમાં બન્યા રહે. ફાઇનલી બધા ભાઈબંધો આવી ગયા છે અને આપણી બસ બી આવી ગઈ છે, જોઈ શકો તમે. અને આપણા મિત્રો છે, હવે બસમાં ચડીએ છીએ અને આગળ જઈ માઉન્ટ આબુમાં જઈને તમને આગળનું સીન બતાવીએ. તો મિત્રો અત્યારે આપણે માઉન્ટ આબુ જતા રસ્તામાં હોટલ પર રોકાયા છે રેસ્ટ માટે. તો જોઈ શકો છો તમે, કનૈયા હોટલ છે અને આપણા અવિનાશભાઈ છે, બરાબર. તો અહીંયા રેસ્ટ કરીને ચા આપીને આગળની તરફ વધીએ, બરાબર. તો વિડીયોમાં બનાવી રહેજો, આગળ જઈને તમને વ્યૂ બતાવીએ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે માઉન્ટ આબુની અંદર પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે માઉન્ટ આબુનું વ્યૂ. અને અત્યારે હવે રૂમ શોધીએ છીએ, પહેલાં હોટલ જોઈએ. હોટલ જઈને ફ્રેશ થઈએ, પછી નક્કી લેક બાજુ ફરવા જઈએ. તો આગળ જો આપણા મિત્રો ચાલી રહ્યા છે, પાછળ જે આપણા મિત્રો છે. તો હવે પહેલાં તો રૂમ શોધીએ, રૂમ શોધીને પછી આગળનું વ્યૂ તમને બતાવીએ. ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહી. તે અત્યારે રસ્તામાં ફરી રહ્યા છે મિત્રો. તો આપણા કેતનભાઈ બી આપણે જોડે છે. તેમને પૂછીએ કે કેતનભાઈ, મોસમ કેવું છે માઉન્ટ આબુનું અત્યારે? બરોબર નહીં. હા, મોસમ બરોબર નહીં, પણ મોર્નિંગમાં જે મોસમ બનશે એ બહુ સારું બનશે. તો તમને મોર્નિંગનું વ્યૂ બી વિડીયોમાં જોવા મળી જશે. આગળ જો આપણા બે મિત્રો ચાલી રહ્યા છે. તે લીંબુ પડી છે લે એ મયુર, લીંબુ હું નાખી સ્પીકર છે. આપણા પેલું મિની સગડી આવે છે એ બી લીધી છે. તો ઉપર જે મેગી બેગી બનાવવાની છે, તો વિડીયોમાં બના રહેજો, મજા આવશે જોવા. તો દરેક ગ્રુપમાં એક આવા માણસ તો હોય જ કે જે ઓનલી પર ફરવા ના આવતા હોય, વાતો કરવા જ આવતા હોય. અન જેવા વાતો જ કરતા હોય, ફરવા નહીં આવે, વાતો જ કરવા આવ્યા હે ને. વિડીયો ચાલી રહ્યો જો, વ્લોગમાં હે તું. તો મિત્રો અત્યારે આપણે હોટલ બુક કરેલી છે, ત્યાં જઈ રહ્યા છીએ. હોટલ ઘરમાં હોટલ કરીને હોટલ છે, તો ત્યાં જઈને બતાવીએ તમને હોટલનું વ્યૂઝ કેવું છે. અને આપણા ટીમ છે પૂરી યુનિટી ઓફ લેગેન્ડ, અમારું જે ગ્રુપ છે યુનિટી ઓફ લેગેન્ડના તમામ મિત્રો આમાં તમને દેખાઈ રહ્યા છે, બરાબર. તો આપણે હોટલ ઘરમાં જઈને તમને વ્યૂઝ બતાવીએ. તો મિત્રો અત્યારે રૂમ હોગીએ છીએ અને આપણા મિત્ર કેતન જાદવ થાકી ગયા છે. તો શું કેવું થાય છે મિત્ર તમારું? રૂમ પર જઈને થોડું રિલેક્સ થવું છે. હા તો રૂમ પર જઈએ છીએ. હવે બે ભાઈબંધો ગયા છે રૂમ પર હોટલ જોવા માટે. તો ત્યાં સારું એવું લોકેશન છે એવું કીધું એમને. તબ રૂમ તો મળી જાય છે પણ લોકેશન નહીં મળતું, એટલે ત્યાં જોવા ગયા છે લોકો. એવું એમને કીધું કે લોકેશન બેસ્ટ છે, તો ત્યાં જઈને જોઈએ લોકેશન કેવું છે. લોકેશન બેસ્ટ રહેશે તો ત્યાં જ રહેવાનું ફિક્સ છે. તો આગળ જઈને તમને બતાવીએ. તો મિત્રો ફાઇનલી આપણે હોટલ મળી ગઈ છે, જોઈ શકો છો તમે. હોટલ ધર્મા પેલેસ. તો આ બધા મિત્રો રહ્યા. અત્યારે હોટલનું પ્રાઇસ પૈસા આપીને બુક કરાવી લીધી છે. આપણે તમને હવે હોટલનું વ્યૂ બતાવું અંદરથી કેવું છે. તો આપણા ધર્મા પેલેસમાં જમવાનું બધું જ મળી રહે છે અહીંયા તમને. તમે જોઈ શકો છો આપણો રૂમ ત્યાં સામે છે. તો આ રહ્યો આપણો રૂમ. અહીંયા આપણે 8 જણા રોકાવાનું છે. રૂમ સાઇઝ બહુ મોટી છે, એટલે રહેવામાં તકલીફ પડવાની નથી. તો તમારે બી આવવું હોય તો તમે બી એકવાર ધર્મા પેલેસની અંદર જરૂરથી આવજો. બેસ્ટ જગ્યા છે, બેસ્ટ પ્રાઇઝમાં સારી જગ્યા છે. તો તમે બી અહીંયા આવી શકો છો. તો મળીએ આપણે હવે આગળના વ્લોગમાં. ફ્રેશ થઈ જઈએ થોડી વાર. ભાઈ આ અમારા મેનેજમેન્ટ વાળો બંધો છે, તો બધું મેનેજમેન્ટ એ જ રાખે છે. જો અત્યારે હોટલનું બિલ બી એ જ પે કરી રહ્યું છે. મયુરભાઈ, ઓ મયુરભાઈ. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે રૂમ સાઈડ. આપણે પૂછીએ અવિનાશભાઈને કેવું લાગ્યું રૂમનું લોકેશન. તો ભાઈ મિત્ર, કેવું લાગ્યું રૂમનું લોકેશન તમને?
કેવું છે આપણે રહેવાનું રહેવાનું સગવડ? એક નંબર છે. તો મજા આવી જવાની છે. વિડીયોમાં બનાવી રહેજો તમે. તો મિત્રો હવે આપણે થોડું ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈને બહારની સાઈડ જઈએ, નક્કી લેક સાઈડ. તો પછી તમને આગળનું વ્યૂઝ બતાવીએ. તો વિડીયોમાં બને રહેજો મિત્રો. આપણે થોડું પ્લાનમાં અત્યારે ચેન્જીસ આવી ગયો. તમને જેમ વાત કરી કે નક્કી લેક બતાવીશ. નક્કી લેક આપણે અત્યારે જવાનું નહીં, જવાનું થાય તો બી નાઇટના સમયે જવાનું થશે. તો નાઇટમાં તમને જઈશ તો નાઇટનું વ્યૂઝ બતાવીશ, બરાબર? નહીં તો પછી આવતીકાલે ગુરુ શિખર, નક્કી લેક ને ઉપરનો હનીમૂન પોઈન્ટ, જે બી પોઈન્ટ છે બધા જ તમને આવતીકાલે જોવા મળવાના છે. તો વિડીયોમાં બને રહેજો. તો હેલો ગાઈસ, અત્યારે આપણે નીકળ્યા છે જમવા માટે. જમવાનું આગળ જઈને જોઈએ. સારી એવી હોટલ હોય ત્યારે જમીએ. તો આપણે જોડે છે આપણા મિત્રો, બરાબર? અત્યારે જોઈએ છે સારી એવી હોટલ હોય ત્યારે જમવાનું છે આપણે. તો તમને બી બતાવું છું કે કઈ હોટલ છે, શું છે. આપણે સારી એવી હોટલ પર જમવાનું છે, કે જેવું તેવું નહીં. તો હવે બેસ્ટ ખાવાનું હોવું જોઈએ એવી હોટલ શોધી રહ્યા છે. વ્યૂઝ તમે જોઈ શકો માઉન્ટ આબુનું. અત્યારે અમે ફરી રહ્યા છે માઉન્ટ આબુની અંદર. તો વિડીયો બને રહેજો. આપણે હોટલનું વ્યૂ બી બતાવીએ તમને, અને જમવાનું કેવું છે એ બી બતાવીએ, બરાબર? તો વિડીયો બને રહેજો. તમે આ જોઈ શકો છો માઉન્ટ આબુની અંદર બહુ જ ભીડ છે. આપણા ગુજરાતીઓ ભાઈઓ બહુ જ છે અહીંયા. મોસ્ટ ઓફ આપણા ગુજરાતી જ હોય છે. તમે જોઈ શકો છો આ બધી ગુજરાતી, મોસ્ટ ઓફ 50-80% ગાડીઓ ગુજરાતની જ છે, બરાબર? તો આપણે આગળ જઈને તમને બતાવીએ આપણે કઈ હોટલમાં જમવાનું છે, ફૂડ બૂડ કેવું છે. તો આગળ જઈને તમને પાપાની કરીએ બી વચ્ચે આવી ગઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો નાઇટનું વ્યૂઝ માઉન્ટ આબુનું. બહુ ભરપૂર પબ્લિક છે, બહુ જ પબ્લિક છે. આપણા પાછળ મિત્રો બી છે, જોઈ શકો છો તમે. આપણા આગળ અવિનાશભાઈ, દીપ, કેતન જાદવ બધા ફરી રહ્યા છે. એક નંબર છે. તો આપણે અત્યારે જમવાનું શોધી રહ્યા છે હોટલ. આગળ તમે પબ્લિક બી જોઈ શકો છો. અત્યારે સાહેબ 9-9:30 થઈ રહ્યા છે. પબ્લિક બહુ બધી છે. પાછળ આપણા મિત્રો છે, મયુર, કેતન જાદવ, અવિનાશ સુતરિયા. અને આપણે ફરી રહ્યા છે અત્યારે માઉન્ટ આબુમાં અંદર નાઇટમાં. તો આગળ વિડીયોમાં બને રહેજો. આ ધવલ ડાયાભાઈ વણકર આ બધા ફરી રહ્યા છે અત્યારે. અને અવિનાશભાઈ, શું કેવું છે મિત્ર, માઉન્ટ આબુની અંદર આવીને કેવું લાગી રહ્યું છે? ચીલ મોડ મજા આવી રહી છે, મોજે મોજ. તો આપણે અત્યારે હોટલમાં જમવાનું છે, કે કઈ હોટલમાં જઈએ આપણે જમવા માટે? બેસ્ટ ઓલવેઝ ગુજરાતી. તો અત્યારે કોઈ એવું ખરું કે આપણે કોઈ હોટલ હોય બેસ્ટ? ગુજરાતી બંધ થાય ને અહીંયા તો રાજસ્થાન બંધ થઈ જાય. હા બરાબર છે. તો વિડીયોમાં બનાવી લેજો. તમને કેતન જાદવ તમને કેવું લાગી રહ્યું છે માઉન્ટ આબુ ની અંદર આવીને? ફૂલ મોજ, પણ વરસાદ ઓછો છે એટલે મજા નથી. એટલે આમ આવતીકાલે કેવું રહેશે મોસમ? શું કેવું થાય છે તમારું? જે અમે ગઈ સાલમાં આવ્યા હતા એટલું મજા નથી. બરાબર છે. તો આપણે અત્યારે જો તમે અત્યારે ફરી રહ્યા છે, બરાબર? અને ઠોકવાની વાત કરી રહ્યા છે કે ગાય અમને ઠોકી નાખે. પણ અત્યારે આ દીપભાઈ તમારે શું કેવું છે? કઈ કેવું છે? મેરે કો કુછ નહીં બોલના, ઇનકે દે કોઈ નહીં ઇનકે. જાદવ, તમારું શું કેવું છે માઉન્ટ આબુ આવીને? કેવું લાગી રહ્યું છે તમને? મજા આવી રહી છે કે નહીં? આ બધું વ્લોગ ની અંદર આવવાનું જ છે, બરાબર? તમારું કેવું શું છે? અત્યારે તમે પુષ્પા મસાલો ખાઈ રહ્યા છો. મારું કેવું એવું છે. તો હેલો મિત્રો, અત્યારે આપણે માઇક સ્પીકર બંધી લઈને આવ્યા છે, ને આપણે મિત્ર મળી ગયા છે ઈડર સાઈડ ના. એપી ગીત ગાવા આવી રહ્યા છે. જો આપણી મહેફિલ જામી રહી છે મિત્ર મંડળ સાથે. क्या हुआ?
नजर से सामने जैसे निकल अच्छा वीडियो बिखरी लड़की रुक जा दीवाने पूछो तो अरे लड़की है दीवानी તો મિત્રો અત્યારે આપણે મેહોણા કાઠિયાવાડીમાં જમવા આવ્યા. તમે જોઈ શકો મેહોણા કાઠિયાવાડી આપણે ગુજરાતનું ફૂડ છે. કાઠિયાવાડી ઢાબા જોઈ શકો છો તમે. મેહોણી કાઠિયાવાડી અહીંયા શાયદ બહુ ભીડ લાગે છે. સામે તમે જોઈ શકો છો નાના છોકરાઓની રેલગાડી પડી રહી છે. અત્યારે શાયદ શું થયું એટલે મહેસાણામાં જમવાનું અહીંયા અત્યારે બહુ ભીડ છે. પછી અહીંયા હોટલમાં પૂછીએ છીએ અત્યારે અહીંયા શું છે. અજીતભાઈ આપણે ગયા છે અંદર પૂછવા માટે અંદર કેવું છે. તો વેટિંગ यहाँ पे भी बहुत भीड़ है. तो અહીંયાથી અમે અત્યારે બહાર જઈએ છીએ પાછા બીજી જગ્યાએ પૂછવા માટે જમવા માટે. તો આ ખોડિયાર કાઠિયાવાડી ધ ટેસ્ટ ઓફ ભરૂચ આ બી ગુજરાતની જ બ્રાન્ડ છે એક. અહીંયા જઈએ અંદર જઈને ચેક કરીએ કેવું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા ઘંટીવાળી સિસ્ટમ છે. તો આ રીતે અહીંયા ઘંટ વગાડી દેવાનો જોઈ શકો છો તમે. આપણે મિત્રો આપણે આવી ગયા છે અંદર જઈએ. હવે અંદર જઈને ખબર પડે કે જગ્યા છે યા નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો. જોઈ શકો છો તમે આપણે ઓર્ડર આપી દીધો છે. આપણો ઓર્ડર આપે એટલી વાર હવે જમી લઈએ. કારણ કે 10 વાગી ગયા છે. ઓલરેડી બહુ ભૂખ લાગી રહી છે. તો ઓર્ડર આવે તો આપણે જમી લઈએ. પનીર ટીકા મસાલા હોટલ બહુ સારી લાગી છે. જમ્યા પછી તમને રિવ્યુ આપે કે હોટલમાં જમવાનું કેવું છે કઈ રીતનું છે. તો વિડીયો બની રહે. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી સબ્જી આવી ગઈ છે. તો આપણે હવે જમી લઈએ. જોઈ શકો છો આપણે એક સબ્જી સેવ ડુંગળીની પેલી બાજુથી પનીર ટીકા મસાલા. તો હવે આપણે શાંતિથી જમી લઈએ. જમી તમને આગળનો ડીશ બતાવીએ. આપણે આગળ તો હવે તમને આગળની ટ્રેન બતાવીએ. હવે શાંતિથી જમી લઈએ. વિડીયો બની રહે. प्रेम के रंग में ऐसी डूबी प्रेम के रंग में ऐसी डूबी बन गया एक हीरो बन गया. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે સવારમાં બધા મિત્રો કમ્પ્લીટ ફ્રેશ થઈને નીકળી ગયા છે આગળની તરફ. અહીંયાથી હવે જઈશું અમે થોડો ચાય નાસ્તો જેવું કરશું અને આગળ જઈને એક્ટિવાઓ લઈએ. કેમ કે એક્ટિવાઓ લઈને ફરવાનું છે આપણે. તો આપણા બધા મિત્રો જોઈ શકો છો તમે બધા પાછળ આવી રહ્યા છે. આ પાછળ આ ધવલભાઈ, કેતનભાઈ, મયુરભાઈ, દીપભાઈ ક્યાં ગયા? આવ્યા દીપભાઈ. તો આપણે જઈએ છીએ હવે એક્ટિવાઓ લઈએ અને આગળ તમને આગળનું વ્યૂઝ બતાવીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી ચા નાસ્તો કરવા માટે ઉભા રહે છે નક્કીલીફ જોડે. જોઈ શકો તમે બધા મિત્રો ચા નાસ્તો કરી રહ્યા છે. કેતનભાઈએ ચાઈને પૌવા લીધા છે અને આપણે અહીંયાથી હવે ચાય નાસ્તો કરીને આગળની તરફ જઈએ એક્ટિવા લેવા માટે. તો તમને આગળનું વિડીયો બતાવું. વિડીયોમાં બનાવી રહેજો. તો હેલો ગાઈઝ, તો અત્યારે આપણે એક્ટિવા લેવા આવ્યા હતા અને ફાઇનલી આપણે જોઈ શકો છો તમે એક્ટિવાઓ મળી ગઈ છે. આગળ અમે જોયું હતું પણ બહુ ભાવ કહેતા હતા, 500 રૂપિયા, 600 રૂપિયા, 700 રૂપિયા એવી રીતે. પણ અમે જે ગઈ સાલ આવેલા તેમના જોડે જ આવ્યા. અમને બેસ્ટ રેટની અંદર અત્યારે એક્ટિવા મળી ગઈ છે 350 અંદર ફૂલ ડેમાં. તો તમે જોઈ શકો છો. અત્યારે હવે થોડું ચેક બેક કરી લઈએ એક્ટિવાની કન્ડિશન, વિડીયો ઉતારી લઈએ. પછી આપણે આગળની તરફ જઈએ અને તમને આગળ જઈને બતાવીએ. તો વિડીયો બને રહેજો.
તો મિત્રો આ રહી આપણી યુનિટી ઓફ લેજેન્ડ ગેંગ અત્યારે એક્ટિવા લેવા આવ્યા છે. આ જોઈ શકો છો બધું એક્ટિવા સ્ટાર્ટ કરે છે, ચેક કરીને પછી આગળની તરફ જઈએ. તો વિડીયોમાં તમે બનાવી રહેજો. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી એક્ટિવા લઈને નીકળી ગયા છે. જોઈ શકો છો તમે પાછળ આપણા ભાઈબંધો આવી રહ્યા હતા અને આગળ બી દીપભાઈ બધા આગળ ગયા હતા. તો આપણે હવે જઈએ છીએ ગુરુ શિખર સાઈડ. તો આગળ જઈને તમને બતાવીએ આગળની વ્યૂ. તો વિડીયોમાં બનાવી રહેજો. આપણા કેતનભાઈ છે, જો કેતનભાઈ વ્હાઈટ એક્ટિવા લીધી છે. જીતભાઈ બંને પાછળ બી આપણા મિત્રો છે. તો વિડીયોમાં બને રહો, આગળ જઈને તમને બધું વ્યૂઝ બતાવું. તો અત્યારે જઈ રહ્યા છે ઉપરની સાઈડ. જોઈ શકો તમે આપણી ટીમ પાછળ આવી રહી છે, યુનિટી ઓફ લેજેન્ડ. અને આપણા ધવલભાઈ આપણે એક્ટિવા ચલાવી રહ્યા છે અને આપણા પાછળ બધા મિત્રો જ છે. તો આગળનું વ્યૂઝ બી તમે જોઈ શકો છો. આ ગુરુ શિખર ઉપર જવાનો રસ્તો છે. આગળ જઈને તમને બતાવીશ બધું ઉપરનું કેવું વ્યૂ છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો ગાઈઝ અત્યારે આપણે ઊભા છે રસ્તામાં. આપણા કેતનભાઈ છે, વાત કરી રહ્યા છે ફોનમાં. આપણા દીપભાઈની ગાડીમાં સાહેબ થોડું બ્રેકનું પ્રોબ્લેમ હતું, શોર્ટ આઉટ કરવા માટે ઊભા હતા. હવે શોર્ટ આઉટ બી થઈ જ ગયું છે અને અહીંયાથી આપણે જઈએ છીએ હવે આગળ. અને આ એક વચ્ચે મંદિર છે, શ્રી દુર્ગા માતા મંદિર. જોજો તમે ગુરુ શિખર રસ્તામાં આવશે મંદિર. અને આપણી ટીમ હવે આગળની તરફ નીકળી રહી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ માઉન્ટ આબુનું વ્યૂઝ તમે જોઈ શકો છો. આ મંદિર છે સોમનાથ મહાદેવ ટેમ્પલ. તો ત્યાં આપણે થોડી વાર ગાડી બ્રેક કરીએ. જો બહુ બધી ભીડ છે અહીંયા બી. તો ગાઈસ અત્યારે આપણે સોમનાથ મહાદેવ મંદિરની અંદર જઈ રહ્યા છે દર્શન કરવા માટે. તો વિડીયોમાં બનેલા જો તમને બી દર્શન કરાવું. અને આપણા અજીતભાઈ છે. તો અત્યારે જઈએ છીએ અંદર. મંદિરનું વ્યૂ જોઈ શકો છો તમે માઉન્ટ આબુની અંદર. બહુ સારું એવું મંદિર લાગે છે. બન્યા રહેજો વિડીયોમાં, આગળ જઈને તમને બી દર્શન કરાવું મંદિરના. તો એ અત્યારે પાણી પી લઈએ, સરસ લાગી જતો. વિડીયો બને રહેજો, તમને દર્શન કરાવું આગળ જઈને. જીતભાઈ ને બધા આવ્યા છે મહાદેવના દર્શન કરવા માટે. તો વિડીયો બને રહો, આપણે દર્શન કરીએ તમને મહાદેવના થોડી વારમાં. મિત્રો અત્યારે અંદર મોબાઈલ લઈ જવાની પરમિશન નથી, તો તમને બહારથી ઝૂમ કરીને દર્શન કરી દઉં મહાદેવના. થતા હોય તો જોઈ લો, કરી લો દર્શન. અને આગળ જઈને તમને બતાવો ઘરનું જે વ્યૂ હોય. તો વિડીયોમાં બનાવી રહે. તો અત્યારે આપણે પાછા મહાદેવ મંદિરથી આગળની તરફ જઈ રહ્યા છે. તો વિડીયોમાં બનાવી લેજો, આગળ જઈને તમને બધા જ વ્યૂ જોવા મળશે. મિત્રો જોઈ શકો છો તમે, બહુ બધી ટ્રાફિક છે આજે. સેટરડે સન્ડે છે એટલે એ હિસાબે સેટરડે સન્ડે ઓલરેડી માઉન્ટ આબુની અંદર ટ્રાફિક રહે છે. જોઈ શકો છો તમે વ્યૂઝ બી અને ટ્રાફિક બી જોઈ શકો છો. અને બહુ જ મજા આવી રહી છે. બહુ ચિલ્ડ વાતાવરણ છે અત્યારે. તો વિડીયોમાં બને રહેજો, આગળના બધા જ વ્યૂઝ તમને જોવા મળશે. મિત્રો અત્યારે આપણે ગુરુ શિખર તરફ જઈ રહ્યા છે. રસ્તા બહુ જ ખતરનાક છે, બહુ વળાંકવાળા રસ્તા છે. જઈ શકો તમે. આગળ સામે બી બહુ જ ગાડીઓ આવી રહી છે. જોઈ શકો તમે આખું રસ્તાની જે રસ્તામાં જે ગાડી ચલાવવાની જે મજા છે એ બહુ અલગ જ મજા છે. કારણ કે વ્યૂઝ તમે ચેક કરો, એકદમ ગ્રીનરી છે આજુબાજુ. રસ્તા બી એકદમ એક નંબર છે. વિડીયો બન્યા રહો, તમને આગળ ગુરુ શિખર પહોંચવા જાય છે આગળ. તો મિત્રો અત્યારે ગુરુ શિખર આવા 2 થી 3 કિલોમીટર જેવું બાકી રહી છે. અત્યારે મસ્ત એન્જોય કરતા કરતા બધા જ મિત્રો જઈએ છે ઉપરની સાઈડ. જોઈ શકો છો તમે વ્યૂઝ ચેક કરો. આપણે પાછળ બીજા મિત્રો આવી રહ્યા છે. ઉપર 2 થી 3 કિલોમીટર બાકી છે. થોડા વચમાં ફોટોગ્રાફી કરવા માટે ઉભા રહીશું થોડી વાર. તો તમને એ બી બતાવશું કે કઈ જગ્યાએ ફોટોગ્રાફી સારા આવે છે. તો તમે બી અહીંયા આવો તો તમે બી ફોટો ક્લિક કરવા ત્યાં ઉભા રહી શકો. તો વિડીયોમાં બન્યા રહેજો, બધું જ બતાવશું તમને.
તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ફોટો પોઈન્ટ આવી ગયા છે. ભીડ ચેક કરી શકો છો તમે. આ ઉપરની સાઈડ ફોટો પોઈન્ટ છે. આપણે બી આપણે મિત્રો જોડે અહીંયા ગાડી બ્રેક કરી લીધી છે. વધારે આપણે મિત્રો અને આપણે બી અહીંયા થોડા ફોટો ક્લિક કરી લઈએ અને પછી આગળ ગુરુ શિખરની તરફ જઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવું ઉપર જઈને બધું વ્યૂઝ. તો ગાઈઝ આપણા આ બે મિત્રો રહી ગયેલા પાછળની સાઈડ, તો એ બી આવી ગયા છે. આપણે અહીંયાથી જઈએ છીએ ફોટો પોઈન્ટ તરફ. તો ઉપર ફોટો પોઈન્ટનું લોકેશન ઉપર જઈને તમને બતાવીએ કેવું લોકેશન છે. ફાઇનલી કયા ભાઈ આ રહ્યા ભાઈ, આપણો સ્પીકર લઈને ચાલે. કેતનભાઈ ક્યાં હતા? ક્યાં રહી ગયેલા પાછળ તમે? ફોટો ખીંચને કે लिए रुके थे. હા તો ગુજરાતીમાં બોલો, ગુજરાતીમાં. અમે ફોટા પાડવા ગયા હતા. ક્યાં ફોટા પાડ્યા? કેટલા ફોટા ક્લિક કર્યા? આ કયું ગીત વાગે છે? स्टोरी पे लगा देंगे, तुम देख लेना. हिंदी કેમ બોલો? हिंदी કેમ બોલો? ગુજરાતી બોલો, ગુજરાતી. तो सही है. બંધ થઈ ગઈ બ્રો, नेटवर्क चला गया. નેટવર્ક જતું રહ્યું છે. તો આપણો વિડીયો બનાવો તો તમને આગળ જઈને વ્યૂઝ બતાવું. અત્યારે થોડું કેરી બધું લઈ લઈએ. થોડું ભૂખ લાગી છે તો નાસ્તા માટે. તો અહીંયા ઉભા છે બધા, દીપભાઈ, કેતનભાઈ બધા. અહીંયાથી આપણે ઉપરની સાઈડ જવાનું છે તો વિડીયો બનાવી લઈએ. મિત્રો જોઈ શકો છો ફોટો પોઈન્ટ નું વ્યૂ બહુ જ ફોટો પોઈન્ટ પર, કેમ કે અહીંયા વ્યૂઝ બી એવું છે. જો ચેક કરી શકો તમે વ્યૂઝ. અને આપણે જ્યાંથી જઈએ છે ગાડી વિડીયો બનાવ્યો આગળ જઈને બતાવી. અવિનાશભાઈ શું લઈને આવ્યા? આપણે થોડો નાસ્તા માટે ચણા લીધું ને તો વિડીયો બનાવ્યો આગળ જઈને તમને બતાવીએ. તો ગાઈસ ફાઇનલી વ્યૂઝ જોઈ શકો છો તમે અહીંયાથી. બહુ જોરદાર વ્યૂ છે. અત્યારે મોસમ નહીં, પેલું ધુમ્મસ નહીં તો ઓર બી મજા આવો અહીંયાથી. જો અહીંયાથી વ્યૂ તમે આ વ્યૂ જોઈ શકો છો. બહુ જ ભીડ છે. વ્યૂ ચેક કરો ખાલી. તો લાસ્ટ સુધી વિડીયો બનાવી લેજો. બહુ સારા લોકેશન વ્યૂઝ તમને જોવા મળશે. બરાબર, તો વિડીયો બનાવી લેજો. જોઈ શકો છો તમને બીજી. I love you. मुश्किल पड़ जाए तेरा साथ मेरा वो कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा वो हमनवा. તો આપણે જીતભાઈ ગીત ગાય છે, તમે ચેક કરી શકો. આપણે નીચે સ્પીકર છે, જીતભાઈ સોંગ ગાઈ રહ્યા છે. જબ કોઈ બાત બિગડ જાએ, જબ કોઈ મુશ્किल પડ જાए, तुम मेरा साथ मेरा वो हमनवा. वाह वाह जीतभाई, एक नंबर. कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम मेरा साथ मेरा वो हमनवा. રાહુલ પાટીલ ગીત ગાઈ રહ્યા છે, જોઈ શકો તમે. એમનો બી અવાજ બહુ સરસ છે. એન્જોય કરો. તો મિત્રો અત્યારે આપણે ફોટો પોઈન્ટ પર છીએ અને આપણે બધા મિત્રો ફોટો ક્લિક કરી રહ્યા છે. અહીંયા આપણે રાહુલભાઈ, દીપભાઈ, જીતભાઈ, કેતનભાઈ અને આ બાજુ ધવલભાઈ બધા જ છે. તો આપણે બહુ જ એન્જોય કરી રહ્યા છે અત્યારે. તો આપણે અત્યારે ફોટો ક્લિક ચાલુ છે. આ જો ધવલભાઈ ફોટો ક્લિક કરી રહ્યા છે બધાના. તો આપણે આગળ 2 કિલોમીટર ગુરુ શિખર, તો ગુરુ શિખર પર જવાનું છે. ગુરુ શિખર પર જઈને તમને બધું જ વ્યૂઝ જોવા મળશે. તો અત્યારે વિડીયો બન્યા રહો. અત્યારે જો મયુરભાઈ આપણા મેગીનું સેટઅપ કરી રહ્યા છે. મેગી બની રહી છે. આપણે
તો અત્યારે ગેસ ચાલુ કરી દીધો છે, તો મેગી આપણે સ્ટાર્ટઅપ થઈ ગઈ છે, બરાબર. તો મેગી બને બધું જ તમને વિડીયોમાં જોવા મળશે, તો વિડીયોમાં અંત સુધી બને રહેજો, બરાબર. તો વિડીયો આપણે મિત્રો ફોટો પોઈન્ટ ની અંદર છીએ, બરાબર. તો દીપભાઈ છે આપણા જોડે. દીપભાઈ, તમારું શું કેવું છે? કઈ કેવું છે તમારું? અને રાહુલભાઈ, તમારું શું કેવું છે? માઉન્ટ આવવું હોય ને તો મોજ મસ્તી ફૂલ છે. હા, એકવાર વિઝિટ કરવી જ માઉન્ટમાં ફરજિયાત. બરાબર છે. કેતનભાઈ, તમારું શું કેવું છે? વર્ષમાં 1 થી 2 વાર આવવું જ પડે. મોસમ કેવું છે કેતનભાઈ? મોસમની તો ભાઈ મિત્ર, તમારું શું કેવું છે મોસમ ને લઈને? મોસમ લઈને એક નંબર મજા આવે, આવું હોય ને અહીંયા જવા. બીજે ક્યાંથી જો તમે મિત્ર? રાજકોટ. રાજકોટ બરાબર છે. આવા મયુરભાઈ મેગી બનાવી રહ્યા છે સરસ મજાની. તો મયુરભાઈ, તમારું શું કેવું છે? મેગી કેવી બનશે? ફર્સ્ટ ક્લાસ બનશે. આપણે મયુરભાઈ મેગી બનાવી રહ્યા છે. મયુરભાઈ, હવે મેગી કઈ રીતની બનશે? મયુરભાઈ, હવે મેગી કઈ રીતની બનશે? સાદી સિમ્પલ ફર્સ્ટ ક્લાસ બનશે. ફર્સ્ટ ક્લાસ બનશે ને? તો આપણા રાહુલભાઈ છે, કઈ કહેવા માંગે છે? This is a મયુરભાઈ. હા, યસ This યસ. is my રસોયા. હા, યસ યસ. મેગીભાઈ, મયુરભાઈ બહુ મસ્ત બનાવે છે મેગી. હા હા. તમે એકવાર મયુરભાઈની મેગી ટ્રાય કરો. હા. તેમની કોઈ શોપ નથી. ઘરે જ make કરે છે. ફર્સ્ટ ક્લાસ મેગી બનાવે છે. બનાવે છે મેગી. This is a my friend. યસ યસ બ્રો. અને તમે ટ્રાય કરો અને માઉન્ટ ની એકવાર વિઝિટ જરૂર કરવી. માઉન્ટ માં તમે ફરવા આવશો ને તમારું માઇન્ડ ફ્રી થઈ જશે. તમારા મોસમ વિશે શું કેવું છે? મોસમ બહુ મસ્ત છે. બહુ મસ્ત ભલે છે ને? ગરમી પડે પણ અહીંયા થોડી ઠંડી જ રહે છે. તો અવિનાશભાઈ, તમારું શું કેવું છે? કેતનભાઈ, શું કેવું છે તમારું? બસ હવે ભૂખ લાગી છે, મેગીનો નાસ્તો કરીને અહીંયાથી નીકળશું. હા. તો બરાબર. દીપભાઈ, તમારું આ મેગી વિશે શું કેવું છે? મોસમ વિશે? મેગી બહુ સરસ મજાની મેગી બની છે. આપણે ગેસ બધું જ લઈને આવે છે, બરાબર. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. આપણા વિડીયો આપણા આગળ ગુરુ શીખવાનું તમને વ્યૂઝ બતાવશું. આપણા અવિનાશ બ્રો છે, જે ગાંધીનગર રહે છે, સ્ટડી કરે છે અત્યારે. તમે 2 શબ્દો કહો પ્લીઝ. 2 શબ્દો કહેવા જ પડશે તમને. वो नहीं, मैं क्या હું શું કહું છું તમને કે માઉન્ટ આબુ ની અંદર આવીને તમને અત્યારે કેવું ફીલ થઈ રહ્યું છે? બસ એટમોસ્ફિયર બહુ મસ્ત છે. મોસમ કેવું છે? બહુ મસ્ત છે. મિત્ર, ક્યાંથી છો તમે? અમે ભાઈ રીબડાથી. રીબડા, રાજકોટ. અત્યારે માઉન્ટ આબુ ની અંદર આવીને તમે કેવું ફીલ થઈ રહ્યું છે? ફૂલ મોજ આવે. અહીંયા ખાલી ટેન્શન નહીં લેવાનું, ફૂલ એન્જોય કરવાનું. ફૂલ એન્જોય કરવાનું, બરાબર. ઉપાધિ કરશો ને ભાઈ તો ઘરના હેરાન થાય ને આપણે હેરાન થાય. બ્રો, યસ યસ, 100%. મોરે મોર. જય રામાપીર. ભાગે તો તીર, ભાગે જય રામાપીર. જય રામાપીર. 100% બ્રો. મોજ મોજ ભાઈ. 100% ભાઈ. આપણે ભાઈ મિસ્ટર રાહુલ વ્લોગ થઈ યુટ્યુબ માં આઈડી છે, ફોલો કરજો. સત્યાભાઈ આઈડી 30,000 ફોલોવર છે આપણી. ફોલો કરજો મિત્ર. ફાઇનલ ઓકે બ્રો. ચલો તો મિત્ર, આપણે આગળનું વિડીયો તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવશું, તો વિડીયોમાં બને રહેજો. આપણા જોડે અવિનાશભાઈ છે, તો 2 શબ્દો કંઈક કહેવા માંગે છે રાજનીતિ પ્રત્યે. તો એમને માઇક આપે છે, આપણે તારે 2 શબ્દો સાંભળી લો. એમના શું કેવું થાય છે? બોલો અવિનાશ. હું થોડું ઘણું સોનમ વાગચુકના વિશે કહેવા માંગુ છું. સત્ય, કરુણા, સાહસ, એનો મતલબ કે લડો नहीं सकते हो तो बोलो नहीं सकते हो तो लिख नहीं सकते हो तो साथ दो, साथ नहीं दे सकते हो तो उनका मनोबल मत तोड़ो. जो लड़ रहे हैं क्योंकि वे हमारे हिस्से की लड़ाई लड़ रहे हैं. इसका मतलब यह है कि एक संविधान में एक આપણે જે ભૂખ હડતાલ પર છે સોનુ વાગે, એમના વિશે તમારું શું કહેવું છે? એનો મતલબ એ છે કે અહીંયા ડેમોક્રેસી વિથ ધ પીપલ ઓફ ઇન્ડિયા, એનો મતલબ એવું છે કે બંધારણમાં છે ને એક સ્પષ્ટતા કરવામાં આવી છે આખા વિશ્વમાં સૌથી મોટી ડેમોક્રેસી ઇન્ડિયામાં છે. પેપર લીક થઈ રહ્યા છે એનો મતલબ એકલી સરકાર નથી, જનતા બી છે. જનતા બી છે, તો બી સોનુ વાગચેર ઉપર એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, એના પર તમારું શું કહેવું છે? એ તો સરકાર, અને મને એવું લાગે છે કે ક્યાંક ના ક્યાંક ન્યાયનો મનોબળ બહુ ઢીલો પડે છે. ફાઇનલી જો મિત્રો આપણે મેગી બની ગઈ છે, બરાબર. આપણે ફાઇનલી મેગી ખાઈ રહ્યા છે બધા મિત્રો. અત્યારે પહાડોવાળી મેગી ખાઈ રહ્યા છે ફોટોપોઈન્ટની અંદર. તો રાહુલભાઈ, તમારું શું કહેવું? મેગીનો ટેસ્ટ કેવો આવ્યો છે? મેગીનો ટેસ્ટ બહુ મસ્ત છે અને કુદરતી સૌંદર્યમાં બહુ મસ્ત ભાવે છે. બરાબર છે, એનો ટેસ્ટ બહુ મસ્ત છે. ભાઈ અમને બી મેગી ટેસ્ટ કરાવો થોડી, કેવી છે? અમે બી ટ્રાય કરીએ. તો ભાઈ લોગ, આપણે અત્યારે ગેસ પર જાતે જ મેગી ખાધી છે, ટેસ્ટ બી એક નંબર છે.
હવે આપણે આગળની તરફ જઈએ ગુરુશી કુબરા વિડીયો બને રહેજો, બહુ જ મજા આવશે વિડીયો જોવાની. તો મિત્રો આપણે મેગી એ ભાઈ બધા ખાઈ રહ્યા છે, આ જીતભાઈ, ધવલભાઈ, મયુરભાઈ, આ ઢુમસાભાઈ બધા જ મેગી ખાઈ રહ્યા છે. તો ફાઇનલી ગાઈસ આપણે મેગી બેગી બનાવી દીધી, બધું જ ખાઈ લીધું છે. હવે ગુરુ શિખર ની તરફ વધી રહ્યા છે. તો આપણા બાજુમાં અવિનાશભાઈ છે, આ સત્યમભાઈ નો આપણે જે ગ્રુપમાં હતા પણ નીકળી ગયા છે, એમનો વિડીયો કોલ ચાલી રહ્યો છે. સત્યમભાઈ, આ આપણો વ્લોગ ચાલી રહ્યો છે અત્યારે, તમને કેવું લાગી રહ્યું છે અત્યારે? વાત વ્યૂઝ જો વ્યૂઝ કેવું લાગી રહ્યું છે? આપણા મંડળમાં હતા પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કોઈ બી કારણના લીધે નીકળી ગયા છે. તો અત્યારે બધા એન્જોય કરી રહ્યા છે. આ પાછળનું વ્યૂ જોવો તમે મિત્ર. અને આપણા રાજકોટના મિત્રો છે, લીમડા. કયું ગામ ભાઈ? ભરૂચ ના મિત્રો છે, બરાબર. તો આપણે અત્યારે હવે મેગી બેગી ખાઈ રહી છે, ગુરુ શિખર તરફ જઈએ છીએ. તો આગળ જઈને તમને બધું વ્યૂઝ બતાવીશ કેવું છે, કઈ રીતનું છે. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. તો અત્યારે આપણે બધા મિત્રો નીચે જઈ રહ્યા છે. જો પાછળ મયુરભાઈ છે, દીપભાઈ બધા જ છે. આપણે હજી નીચે જઈને મેગી બી બનાવવાની છે. અને આ ફોટો પોઈન્ટ છે, તમે જોઈ શકો છો વ્યૂઝ. આપણે અત્યારે ઉપર મેગી બનાવી, ટેસ્ટ કર્યો, પણ ક્વોન્ટિટીમાં જેટલા માણસો ક્વોન્ટિટીમાં મેગી બનાવવાની છે. તો આપણે કુકિંગ કોણ કરશે? મયુરભાઈ તમે કરજો? આપણે મયુરભાઈ મેગી બનાવશે નીચે જઈને. દીપભાઈ તમે શું કરશો? દીપભાઈ મેગી ખાવાના ઓનલી. આપણે કુકિંગ માસ્ટર મયુર વણકર. અને આપણે ધવલભાઈ તમારે શું કરવાનું છે? મજા કરવાની. ઓનલી આપણા બીજા મિત્રો બી બધા પાછળ આવી રહ્યા છે. અને આગળ આપણા સ્પીકર જે બધું જ છે. તો વિડીયોમાં તમે એન્ડ સુધી બને રહેજો, તમને આગળ બહુ સારા વ્યૂઝ જોવા મળશે. તો વિડીયોમાં બને રહેજો. તો આપણા ફાઇનલી મયુરભાઈ મેગી બનાવી રહ્યા છે, બરાબર. સગડી બગડી આપણે રેડી જ છે, બરાબર. આ રીત આપણી સગડી, આ રીત આપણું તપેલું. અને આ બાજુ આપણા અવિનાશભાઈ છે અને કેતનભાઈ બી છે, જે પુષ્પા મસાલો ખાઈ રહ્યા છે. કેતનભાઈ શું કેવું છે તમારું? આજની આ જે સેકન્ડ ડે છે આપણો, કેવો એન્જોય કેવું રહ્યું છે આપણે સેકન્ડ ડે માં? ફૂલ મોજ. આપણે ઉપર હજી ગુરુ શિખર માં પહોંચી ગયા છે? નહીં પહોંચ્યા. તો આપણે અત્યારે જે મેગી બનાવી એના વિશે શું કેવું? કેવું એન્જોય આપણો? તમને મજા આવી કે નહીં આવી? મજા આવી ને? તો અવિનાશભાઈ તો વિડીયોમાં ના પાડે છે, પણ આપણા મયુરભાઈ કુકિંગ કરી રહ્યા છે મેગીની. તો અત્યારે આપણા ગેસ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો નીચેથી. આપણા પાણી નાખી દીધું છે. અને આપણા દીપભાઈ છે. અને આપણા જે મેગી બની રહી છે એના વિશે તમારું શું કેવું છે કેતનભાઈ? ટેસ્ટ તમને આપણે ઉપર મેગી બનાવી એનો ટેસ્ટ કેવો હતો? સારો હતો. અપ્રતિમ. બેસ્ટ હતો. આવા જે મેગી બનશે એનો ટેસ્ટ તમને કેવો લાગી રહ્યો છે? શું પોતે બનાવે તો સારો બને? અત્યારે કુકિંગ તો મહેશભાઈ કરી રહ્યા છે, તો તમારું તમે કઈ રીતે કુકિંગ કરશો? તમારું કઈ બેસ્ટ? અંદર મેગી ની અંદર વટોના નાખવામાં આવે છે. તો મિત્ર આપણે ફાઇનલી મેગી બની રહી છે. અંદર શિમલા મિર્ચ ને બધું જ નાખવામાં આવ્યું છે. આપણે કુકિંગ ના માસ્ટર દીપભાઈ, જીતભાઈ અને ધવલભાઈ 3 જણા બનીને મેગી બનાવી રહ્યા છે. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો, બહુ જ મજા આવશે વિડીયો જોવાની. તો આગળ તમે બને રહેજો વિડીયોમાં. ભાઈ આ મેગી બનાવી રહ્યા છે, જે અંદર મેગી ની અંદર વટોના નાખ્યા છે એના વિશે તમારું શું કેવું છે? વટોના જે નાખ્યા છે એના ટેસ્ટ આવશે યા નહીં આવે? શું કેવું છે તમારું? નહીં આવે ટેસ્ટ? તો શું 2 શબ્દો કહો તમે કે ટેસ્ટ આવે એવું, તો એના અંદર આપણે અપ્રુવમેન્ટ લાવીએ. શું કેવું છે તમારું? કઈક 2 શબ્દો કહો તમે. આ બધું વ્લોગની સર આવવાનું જ છે, એટલે તમે 2 શબ્દો કોઈ બી કહી દો. તો શું લાગે છે તમને? ગુસ્સે થઈ ગયા છે, તો વાંધો નહીં, અમને થોડું વ્લોગમાં હટાઈ દઈએ છે. અને આપણા 3 મિત્રો વાત કરી રહ્યા છે. તો આ 2 મિત્રો કોઈ પર્સનલ વાત કરી રહ્યા છે. જંતર મંતર વિશે શું કહેવું છે તમારું? જંતર મંતર 20 તારીખે શું થવાનું છે? સાંસદ ભવન. પણ અત્યારે ભૂખ હતા, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એમના ઉપર. તો જંતર મંતર ચાલુ રહે છે. તો એમને સપોર્ટ મળશે યા નહીં મળે? મળે 100%. ભાજપ સરકારની અંદર શું લાગે તમને સપોર્ટ મળશે?
આ કેતનભાઈ કઈક કહેવા માંગે બે શબ્દો. શું સપોર્ટ સોનમ માંગચુ. સોનમ વાગચુમ કોણ છે તમને ખબર છે? આ સાયન્ટિસ્ટ છે. તે અત્યારે એ શું કરી રહ્યા છે? આંચન ઉપર બેઠા છે. સેના ઉપર બેઠા છે? ભૂખ હડતાલ. ભૂખ હડતાલ મતલબ એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અત્યારે, તો એમના વિશે શું કેવું છે તમારું? ભાજપ સરકાર લાઠીચાર્જ કરે છે એમના ઉપર, એ સરકારની બહુ મોટી ભૂલ છે. તો આપણે શું કરી શકીએ એમાં? સેના પર આપણે શું કહી શકીએ બે શબ્દો? આપણે કઈ કહી તો ના શકીએ, મતલબ તો તમે ત્યાં હો તો તમે શું કરો? તમે ત્યાં હો તો તમે શું કરો? તમે શું કરો ત્યાં તમે હોત તો કેતનભાઈ સાયલેન્ટ થઈ ગયા છે. એમનું લાગે શાયદ મગજ થોડું એમ શબ્દો કોઈ યાદ આવતા નથી. કઈ કેવું છે તમારે બે શબ્દો? પણ શું બોલીશ તો વિવાદ થઈ જશે મતલબ. વિવાદ થઈ જશે. ઠીક છે, તો આપણા આ સાઈડ જીતભાઈ મેગી બનાવી રહ્યા છે. જીતભાઈ શું નાખ્યું છે મેગી ની અંદર? મેગીની અંદર મરચા છે, વટાણા છે, બધું જ છે. કે કેવી બનશે આપણી મેગી? તમે ખાશો, ટેસ્ટ કરશો, પછી મજા જ આવશે. મજા જ આવશે ને? મયુરભાઈ તમારું બે શબ્દો કોઈ કેવા? શાનદાર જ બનશે મેગી. શાનદાર બનશે. સ્મેલ આવે છે ને પછી તો આપણે અત્યારે જો તેલ તો નથી મિત્રો, તો આપણે ફ્રાય મેગી નહીં બનાવી રહ્યા. નીચે જઈને તેલ બેલ લેશું, ફ્રાય મેગી બનાવશું. તો નોર્મલી મેગી બનાવી રહ્યા છે. અને આપણે કુકિંગ માસ્ટર બેસ્ટ છે, તો મેગીમાં જોવું નહીં પડે. તો અત્યારે આપણે મેગીનું બની રહી છે, તો અંત સુધી વિડીયોમાં બનાવી રહો. બહુ જ મજા આવશે જોવા. હજી આપણે ગુરુ શિખર બધું જ બાકી, હનીમૂન પોઈન્ટ બધું વ્યૂઝ તમારે જોવાના બાકી જ છે. તો અંત સુધી વિડીયો બનાવી રહેજો. કેતનભાઈ તમે જે બે શબ્દો કહી દો તમારા માટે, પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ, બે શબ્દો કહી દો તમે. કોઈ બી મોબાઈલમાં ધ્યાન ના આપો, તમે બે શબ્દો કહી દો. કઈ શબ્દ નથી કહેવાય. ગુસ્સો કરી રહ્યા છે કેતનભાઈ? કેમ ગુસ્સો કરી રહ્યા છે? શું કહેવું કેતનભાઈ? બે શબ્દો કહી દો. તમારો વિડીયો વ્લોગ્સમાં આવશે જ. બોલ દો, બે શબ્દો બોલી દો. કોઈ બી, આઈ ડોન્ટ નો, કોઈ બી બોલી દો. શું કેવું છે તમારું? કેતનભાઈ કોઈક વિચારી રહ્યા છે, ડોફરાઈ ગયા લાગે છે. કેતનભાઈ કઈક બોલી રહ્યા. તો મિત્રો જીવનની અંદર બીજું કઈ કરો કે ના કરો, પણ ભાઈબંધો જોડે માઉન્ટ આબુ જરૂરથી આવજો. કેમ કે તમારો ટાઈમ પૈસા બધું જ વ્યર્થ જશે, પણ જેમને તમને જે ટાઈમ મળવાનો છે, પૈસા છે, જે ઉંમરે મોજ કરવાની છે એ નહીં મળે. કેમ કે જોઈ શકો તમે આ સાઈડ આપણે મેગી બની રહી છે. જીતભાઈ છે, મયુરભાઈ છે, આ બધા આપણા મિત્રો જ છે. અત્યારે જે મોજ કરવાની ઉંમર છે પછી પાછી આવવાની નહીં. તમે તમારો વાઈફ આવી ગયા છે, છોકરા થઈ જાય, પછી જે ફરવાની મજા છે એ મજા તમને મળવાની જ નથી. તો અત્યારે જે ઉંમર છે ફરવાની, તો ફરી લો, મોજ કરી લો. આપણે જો આ બધા મિત્રો જોડે મોજ કરી રહ્યા છે. એ મિત્રો આપણે મેગી અંદર એડ કરી દીધી છે. હવે મેગી ચડી રહી છે. અને પહાડોની અંદર, મેન પહાડોની અંદર મેગી ખાવાની એક મજા જ અલગ છે. તો તમે વ્યૂઝ બી જોઈ શકો છો, આજુબાજુ એકદમ પહાડો છે, મસ્ત વ્યૂ છે. કેતનભાઈ શું કેવું છે તમારે? બે શબ્દો કેવા માંગો છો? કઈક કેવું છે? શરમાય છે લાગે છે. કેતનભાઈ શરમાઈ રહ્યા છે. કેતનભાઈ પથ્થર મારી રહ્યા છે મારા મોબાઈલ પર. 40,000 નો મોબાઈલ છે બ્રો. પથ્થર મારતી પહેલા 100 વાર વિચાર કર્યો. તમે બે શબ્દો કહી દો તમારા માટે પ્લીઝ. પાણી નાખો ભાઈ. કેતનભાઈ પાણી એવું કેવું છે, પાણી નાખવું અંદર. બીજું શું કેવું છે તમારે? શું લાગ્યું છે કેતનભાઈ? પ્રેશર આવ્યું છે? 65 લાખ વિશે શું કેવું છે તમારું? 65 લાખ રૂપિયાનું શું કર્યું તમે? મયુરભાઈ મેગી ની અંદર હળદર મરચું એડ કરવાની જરૂરત છે. વેટ તો કરો તમે. કુકિંગ માસ્ટર કોણ છે? જીતેન્દ્ર કુમાર આજ્ઞા. જીતેન્દ્ર કુમાર આજ્ઞા. અને ધેમચાભાઈ નું શું કેવું છે? ધેમચાભાઈ તમારું શું કેવું છે? ધેમચાભાઈ ટેનેવ યાદ કરે છે. ટેનેવ ડુમડુમ અહીંયા છે અને ટેનેવ કરે છે. બરાબર, તો ધેમચાભાઈ બે શબ્દ કહી દો તમે. હેલો ગાઈસ, ફાઇનલી હવે હનીમૂન પોઈન્ટ માટે નીકળી ગયા છે. બધા મિત્રો તૈયાર છે. અત્યારે મેગી મસ્ત રીતે ખાધી છે અને હવે હનીમૂન પોઈન્ટ જઈએ છીએ. આ મયુરભાઈ આપણે, આ ધવલભાઈ, આપણે હવે હનીમૂન પોઈન્ટ તરફ જઈ રહ્યા છે. તો વિડીયોમાં બને રહેજો. આપણે હનીમૂન પોઈન્ટનો બી તમે વ્યૂઝ બતાવીએ તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. તો ભાઈબંધો આપણે મિત્રો અત્યારે પેટ્રોલ બચાવી રહ્યા છે. જો પેટ્રોલ બચાવે, ગાડી બંધ, ખાલી એમ જ ગાડી ચાલે છે. પેટ્રોલ બચાવવાનું કારણ નેચર સિટીમાં ફરવાનું છે. એટલે બધી રીતે આપણે ગુજરાતી છે એટલે બધી રીતે બચત કરવાની. અત્યારે જો બધા મિત્રો આ પાછળ બી ગાડી બંધ જ છે. એમ જ આવે છે, ગાડી સ્ટાર્ટ નથી. જો આપણે બી ગાડી બંધ જ છે, સ્ટાર્ટ નથી. તમે ત્યાં પેટ્રોલ બચાવવાનું હોય કારણ કે નેચર ફરવાનું અત્યારે.
એટલે અત્યારે વિડીયો બન્યા છે. આપણે હનીમૂન પોઈન્ટ બાજુ જઈએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો. તમને આગળ હનીમૂન પોઈન્ટનો વ્યૂ બતાવું. તો ગાઈસ ફાઇનલી આપણે અત્યારે હનીમૂન પોઈન્ટ માટે નીકળી ગયા છે. અંદર એક્ટિવા ગાડી લઈને જવાય છે પણ અત્યારે જવા દેતા નહીં તો ચાલીને જઈએ છે. શાયદ અહીંયાથી 1 કિલોમીટર જેવું છે. તો પાછળ આપણા બધા મિત્રો છે, જીતભાઈ છે, દીપભાઈ છે, કેતનભાઈ બધા જ છે. આપણે ચાલીને જઈ રહ્યા છે હનીમૂન પોઈન્ટની પર. તો આપણા જોઈ શકો તમે બાજુમાં નક્કી લેક બી છે. તો ત્યાં ચાલીને જઈએ છીએ અને વિડીયોમાં બન્યા રહેજો. આપણે આગળ જઈને તમને હનીમૂન પોઈન્ટનું ટોટલી વ્યૂઝ જોવા મળશે. તો જીતભાઈ તમારું શું કહેવું છે હનીમૂન પોઈન્ટ પર આપણે જઈ રહ્યા છીએ? ઓલવેઝ ઓકે, ઓલવેઝ રાઈટ એન્ડ ઓલવેઝ ઓલસો તો આપણે આજે માઉન્ટ આબુની અંદર બીજો દિવસ છે. તમને કેવું ફીલ થઈ રહ્યું છે? ઓલવેઝ ઓલસો મજા આવી રહી છે ને? ઓલવેઝ બ્રધર. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તમને આગળ હનીમૂન પોઈન્ટનું બી વ્યૂઝ બતાવું. અને આપણે અત્યારે બધા મિત્રો એન્જોય કરી રહ્યા છે, જોઈ શકો તમે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે આપણે એક એવા વ્યૂઝ પર આવ્યા છે જ્યાં તમે ખાસ મોસ્ટ આવ્યો જ નહીં હોય. જે હનીમૂન પોઈન્ટથી લેફ્ટ સાઈડની સાઈડ પર છે. જોઈ શકો છો તમે વ્યૂઝ. તો એક નંબર વ્યૂઝ છે. આપણા વ્યૂઝની વચ્ચે મેગી બની રહી છે, જોઈ શકો છો તમે. આપણે જીતભાઈ અને મયુરભાઈ બંને મેગી બનાવી રહ્યા છે. મજા લો ભાઈ. અને આ સાઈડ બધા મિત્રો એન્જોય કરી રહ્યા છે. વ્યૂઝ જોવો તમે ખાલી. આ હનીમૂન પોઈન્ટથી લેફ્ટ સાઈડની સાઈડ એ વ્યૂ છે, જોઈ શકો છો વ્યૂઝ. પતંગ લેવા અને આપણા મેગી બની રહી છે. ખાઈએ. અત્યારે થોડું મોસમ ધુમ્મસ નથી તો પણ લોકેશન તો બેસ્ટ જ છે. ધુમ્મસ તો ઓર મજા આવે. આપણે મેગીનું ડુંગળી ચડી રહી છે ફર્સ્ટ ક્લાસ, જોઈ શકો છો તમે. અલે આ બધું નહીં હોય તો મજા નહીં આવે બાજી તો. હવે મેગી ખાઈએ તો વિડીયોમાં તમને બતાવીએ તો બરાબર. ફોટોગ્રાફી કરી રહીએ એટલી વારમાં. આપણે બે કુકિંગ સ્ટાર જોડે લઈને જ આવ્યા છે. તો જોઈ શકો તમે ફર્સ્ટ ક્લાસ આપણે મેગી બની રહી છે. વ્યૂના વચ્ચે મેગી ખાવાની મજા જ કંઈક અલગ છે. તમે વ્યૂઝ બી ચેક કરી શકો છો. ચારે બાજુ એકદમ પહાડો ને પહાડો. અરે આપણી મેગી અને ફર્સ્ટ ક્લાસ મેગી બની રહી છે. જીતભાઈ મેગી કેવી બનશે? એક નંબર. તડકાવાળી મેગી બને સિમ્પલ? જીતભાઈ એક નંબર. તો મેગી બની રહી છે અને આપણા મિત્રો ઉપર એન્જોય કરે. દીપભાઈ તમારું શું કહેવું છે આ લોકેશન વિશે? લોકેશન કેવું છે? 99% લોકોએ જોયેલું નહીં માઉન્ટ આબુનું. આ લોકેશન એવી જગ્યા છે કે જે 99% લોકોએ જોયેલું નહીં. લોકેશન જોયેલું. લોકેશનનું મેન લોકેશન કઈ જગ્યા છે એક્ઝેક્ટ? પોઈન્ટની લેફ્ટ સાઈડ છે આ લોકેશન. આ લોકેશન કોઈ જોયેલું નહીં. આ લોકેશન ઉપર મોસ્ટ ઓફલી કોઈ પબ્લિક આવતી નહીં. આ લોકેશન બધા જોઈ શકો તમે. લોકેશન બેસ્ટ લોકેશન છે. અને તમે અહીંયા મોર્નિંગની અંદર આવશો ને, જે બેસ્ટ જે ધુમ્મસ થાય છે એ ટાઈમે તમને બહુ જ મજા આવશે અહીંયા. અને આપણા મિત્ર છે કેતન જાદવ, એમને બી પૂછીએ લોકેશન વિશે. તો કેતનભાઈ તમારું શું કેવું છે લોકેશન વિશે? તમારું શું કેવું છે લોકેશન વિશે? એક નંબર લોકેશન છે. કેવી ફિલિંગ આવી રહી છે અહીંયા તમને? એકદમ મજા. મજા આવી રહી છે. અને તમે બીજા લોકોને શું કહેવા માંગશો લોકેશન વિશે? અહીંયા આવવું જોઈએ કે ના આવવું જોઈએ? અહીંયા બીજા લોકોને આવવું જોઈએ ના આવવું જોઈએ? ખરેખર આવો 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 એમ ને? બરાબર. બીજું શું કઈ કેવું છે? ના બસ બસ આટલું જ? ઓકે ઓકે ડૂમ ડૂમ ટેનેવ કેવું છે? બસ ઓકે બ્રો. મિત્રો આપણા ફાઇનલી મેગી બની ગઈ છે. બધા મિત્રો બેસી ગયા છે મેગી ખાવા માટે. કેતનભાઈ મેગી નહીં ખાવાની લાગે. ખાવાની યાર. તમારો ફોન ચાલુ રાખવાનો છે. તો આપણે મેગી ખાઈએ તો મેગીની મજા લઈએ પહાડોની વચ્ચે. તો આપણે આગળનું વ્યૂઝ હવે તમને નીચે જઈને જ બતાવશું, કારણ કે આપણો 5% ચાર્જ છે મોબાઈલમાં, એટલે આગળનું બ્લોગ આવશે નહીં. તો આપણે આગળ જઈને નીચે જઈને તમને બ્લોગ કરીએ બતાવીએ. બરાબર. કેતનભાઈને મીઠું ઓછું લાગી રહ્યું છે તો મીઠું એમને મેગી ખાવાની નહીં. તો મોબાઈલ ફેંકવાની વાત કરો તો પણ આ બ્લોગમાં એમને લેવાના જ છે.
સો મિત્રો અત્યારે આપણે પાપડ તરી રહ્યા છે મોસમની વચ્ચે એવા પહાડોનું વ્યૂઝ તમે જોઈ શકો છો. અત્યારે આપણે પાપડ તરાઈ રહ્યા છે બરાબર. તે આપણે પાપડ વાપડ ખાઈને નીચે જવાનું છે, તો આગળ જઈને તમને બધું વ્યૂઝ બતાવું છું. જો આપણા જીતભાઈ બધા પાપડ તરી રહ્યા છે અને આપણે પાપડ નીકળી ગયા છે તરાઈને. તો વિડીયો બને રહેજો, હજી તો બહુ જ મજા આવવાની છે તમને આગળ. તો મિત્રો આપણે અત્યારે ફાઇનલી હનીમૂન પોઈન્ટથી અત્યારે નીચે રૂમ પર આવી ગયા છે અને હવે અત્યારે મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને જઈએ છીએ નક્કી લેક તરફ. તો આગળનું વિડીયો બને રહેજો, તમને નક્કી લેકનું વ્યૂઝ બતાવીએ બરાબર. વિડીયોમાં અંત સુધી બને રહેજો. તો મિત્રો અત્યારે આપણે ફ્રેશ થઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હનીમૂન પોઈન્ટ ગયા હતા પણ ત્યાર પછી આપણો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. તો અત્યારે બ્લોગ ચાલુ થઈ, તો વિડીયો બને છે. આપણા જીતભાઈ છે, રાહુલભાઈ છે, મયુરભાઈ છે. જીતભાઈ તમારું શું કહેવું છે માઉન્ટ આબુની ટ્રીપમાં? આજે બીજો દિવસ છે આપણો. મજા આવી રહી છે ને? હા તો મિત્રો આપણા વિડીયો બનાવી રહેજો. આપણે માઉન્ટ આબુ નક્કી લેકની અંદર અત્યારે નક્કી લેક સાઈડ જઈ રહ્યા છે, તમને વ્યૂઝ બતાવીએ બરાબર. જમવાનું બી બાકી છે, આપણે અત્યારે જમવા જઈએ હોટલમાં જે બી હશે એ આપણા આગળના બ્લોગમાં તો તમને ખબર પડી જશે. તો વિડીયો બનાવી લેજો. કાઉન્ટર માણસ મયુરભાઈ છે. તો મયુરભાઈ આપણે હિસાબ કિતાબનું કેવું છે? તો આપણે ટોટલી મંડળમાંથી કેટલા પૈસા ઉપાડેલા? कुछ अभी तो मालूम नहीं. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે બજારમાં નીકળી ગયા છે ફ્રેશ થઈને એકદમ મસ્ત રીતે. તો અત્યારે આપણે જઈએ, જમવાનું બી બાકી છે ને ફરવાનું બી બાકી છે. તો જોઈએ હવે પહેલાં જમવા જઈએ, ફરવા જઈએ. બધા મિત્રો કહે છે જઈએ. આપણા દીપભાઈ ગીત ગાઈ રહ્યા છે. દીપભાઈ કયું ગીત ગાઈ રહ્યા છો તમે? અમે કોઈ ગીત નહીં ગાઈ રહ્યા, પણ અમે આને જીતુભાઈ ગીત ગાય છે. જીતુભાઈ ગીત ગાશે. તો આગળ આપણા મિત્રો ચાલી રહ્યા છે. તો હવે આપણે જઈએ આગળની તરફ. તો વિચારીએ જમવાનું છે પહેલાં ફરવાનું છે. તો આગળ જે બી હશે તમને વિડીયોની અંદર જોવા. અત્યારે આપણા મયુરભાઈ સોંગ ગાઈ રહ્યા છે. મયુરભાઈ આપણા મેનેજમેન્ટ હેડ મયુરભાઈ શું કહેવું છે તમારું? મયુરભાઈ કઈ કહેવું છે મારું? અરે અત્યારે સોંગ બોંગ વગાડી રહ્યા છે. માઉન્ટ આબુનું વ્યૂઝ તમે જોઈ શકો છો, બહુ એક નંબર વ્યૂઝ છે. તો આપણા મયુરભાઈ એક સરસ મજાનું ગીત ગાઈ રહ્યા છે, પરદેશી. તો તમે સાંભળો એમનું વ્યૂઝ, એમનો અવાજ સાંભળો, કેવું ગીત છે. સાંભળો તમે ગીત. જાના નહીં मुझे छोड़ के परदेसी जाना नहीं, मुझे छोड़ के मेरे यारा निभाना, मुझे रखना कहीं भूल न जाना, परदेसी जाना नहीं, तुम जाना नहीं छोड़ के मुझे छोड़ के. દીપભાઈ તમારું શું કેવું છે બ્લોગની અંદર? કેવું મજા આવી રહી છે? હા તો મિત્રો આપણે જોઈ શકો છો મયુરભાઈ સોંગ બોંગ ગાઈ રહ્યા છે. વિડીયોમાં અંત સુધી બને રહેજો. આપણે અત્યારે તમને બધું જ બતાવશું તમે ક્યાં જવાના છે ક્યાં નહીં જવાના. તો વિડીયો બને રહેજો, મજા આવી જશે.